ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લાલબાગ જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજની નિશ્રામાં ગુરુ પૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી। વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજે આજે ચંદ્રોદય ગુરુનું ભાવપૂર્વક પૂજન કર્યું। સંઘના ટ્રસ્ટી વરિશ શાહે જણાવ્યું કે લાલબાગ જૈન સંઘના ઉપકારી એવા ચંદ્રોદય વિજયજી મહારાજને 1976માં મુંબઈથી અંબાલાલભાઈ ચીમનલાલ તથા જી કાકા ત્રણેય થઈને વડોદરામાં લાવ્યા હતા અને ગુરુદેવનો કાળ ધર્મ 1998માં માંજલપુરમાં થયો હતો। ગુરુદેવે ઘંટાકર્ણ મહાવીર આજથી 54 વર્ષ પૂર્વે કર્યા હતા। આજે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજની નિશ્રામાં વીરના 11 તથા ચંદ્રોદય વિજયજી મહારાજના 30 અભિષેક કરવામાં આવ્યા। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે ગુરુદેવ સૂરી મંત્રીથી વાસિત વાક્ષક્ષેપ કરી આચાર્ય વિજય વલ્લભ સૂરી મહારાજની પ્રતિમા સંઘના ટ્રસ્ટી વારિશ શાહ તથા જગદીશભાઈ શાહે કરી હતી। આજે ભારતભરમાંથી ગુરુ ભક્તો મોટી સંખ્યામાં લાલબાગ જૈન સંઘ ખાતે ઉમટી પડ્યા હતા અને ગુરુદેવ ગુરુ પૂર્ણિમાનું અને ગુરુનું શું મહત્વ હશે તે ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું, એમ સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર લાલબાગ જૈન સંઘ માંજલપુર ખાતે જૈનોના દિગ્ગજ આચાર્ય ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સૂરી મહારાજ સાહેબ 2 દિવસ પહેલાં સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો છે। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। આખા ભારતભરમાંથી ગુરુદેવના ભક્તો બધા ગુરુદેવને વંદન કરવા માટે આવ્યા છે। અહીંયા સરસ મજાના ચંદ્રોદય વિજય મહારાજ સાહેબ એમનું સરસ મજાનું ગુરુ મંદિર છે, ત્યાં હમણાં પૂજાનો કાર્યક્રમ થયો છે। આપણે સાહેબને પૂછીએ, સાહેબ જૈન ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે, હિન્દુમાં કેવી રીતે અને જૈનમાં કેવી રીતે, દર્શક મિત્રો જણાવો। गुरु पूर्णिमा एक ऐसा दिन है जो आत्मा को पूर्ण बनाता है ना, ऐसा जो गुरु है ना, और जो पूर्ण परमात्मा है, जो पूर्ण आत्मा है, जो परम आत्मा है, उसके जो संदेशों को फैलाता है, जैसे वो सबको संभालता है, वैसे धरती पर रह करके यदि कोई संभालने वाला तत्व है और यदि कोई पूर्णता का मार्ग बताने वाला अगर कोई तत्व है, पूर्ण शुद्धता, बुद्धता और मुक्ति का मार्ग बताने वाला अगर कोई तत्व है, सत असत तत्व अतत्व में कोई फर्क बतलाने वाला अगर कोई तत्व है जीवित, तो वह गुरु तत्व है। गुरु के दिल में किसी के प्रति पक्षपात नहीं होता। गुरु यही चाहता है कि सबका कल्याण हो, सबके हित के लिए वह प्रवृत्ति सभी रीति से करता है। ऐसे गुरु के प्रति, ऐसे गुरु के उपकारों को कृतज्ञता से याद करने का और उनको पुनः अपना तन मन धन यानी कि सर्वस्व समर्पित करने का दिन गुरु पूर्णिमा का दिन है। और सचमुच में यह पूर्णिमा गुरुओं को याद करें और गुरुओं के आदेश, गुरुओं की आज्ञा के अनुसार जीने के लिए पुनः प्रयत्न प्रारंभ करें और गुरु की हर एक आज्ञा, गुरु की इच्छा अपना जीवन की धड़कन हो, अपने दिल की धड़कन हो। यह ही गुरु पूर्णिमा का संदेश।